टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરથી કે જ્યાં ઈ-કેવાયસી કરાવવા લોકો વલખા મારી રહ્યા છે। સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવવા ઈ-કેવાયસી ફરજિયાત છે। ઈ-કેવાયસી કરાવવા લોકો વહેલી સવારથી જ કતારમાં ઊભા રહી જાય છે। જનસેવા કેન્દ્રએ એક જ બારી હોવાથી લોકોને હાલાકી પડે છે। દિવ્યાંગ લોકો પણ લાંબી કતારોમાં લાગવા માટે મજબૂર બન્યા છે। બાળકો અને વૃદ્ધોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિદેશ રહેતા સભ્યનું ઈ-કેવાયસી નથી થઈ રહ્યું અને ઈ-કેવાયસી માટે વધુ સેન્ટર ફાળવવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે। બાળકો વૃદ્ધો માટે કોઈ અન્ય વિકલ્પ આપવાની પણ લોકોની માંગણી છે। ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ખૂબ જ જરૂરી છે। અવારનવાર દુકાનદારો દ્વારા છાપામાં તેમજ અન્ય માધ્યમથી પણ જાહેરાત કરવામાં આવે છે, છતાં લોકો આ પ્રત્યે પોતે ઉદાસીનતા ધરાવે છે। માટે દરેકને ખાસ અપીલ કે આ મહિને અંત સુધીમાં પોતાનું ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લે, અન્યથા સરકારશ્રીના અન્ય લાભોથી તેઓ વંચિત રહેશે અને પાછળથી પછી એમને એ લાભો ચાલુ કરવા માટે દોડવું પડશે। મધ્યમ વર્ગનાને પોતાને 300 રૂપિયા રોજ પાડીને 3-3, 4-4 દિવસ સુધી ધક્કા ખાય છે। એ લોકોને કેવાયસી વગર અનાજ મળતું નથી, તો એ લોકોનો શું વાંક છે? અપંગો, મારી નજર સામે હું જોઉં છું કે અપંગ એક ભાઈ છે, એ પોતે કેવાયસી કરવા માટે આવ્યા છે અને જે વિદેશ ભણતા હોય દીકરા દીકરીઓ, એનું કેવાયસી નથી થતું, તો એનું શું કરવું? એના માટે સરકારશ્રીને એક પ્રશ્ન છે કે આનો યોગ્ય નિર્ણય લ્યો કે આમ પ્રજા હેરાન ન થાય, ગરીબ પ્રજા। તો છેલ્લા 2 દિવસથી તકલીફ ભોગવું છું। સવારે 6 વાગ્યાનો આવીને લાઈનમાં ઊભો છું। આજે છેક વારો આવ્યો છે ને હજી એ પ્રોસેસ તો ચાલુ થઈ જ નથી। માંગ એવી છે કે સેન્ટર એક વધારો અને આજે અચાનક જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી લાગતો। જો એમાં ફેરફાર કરે તો એ સારું રહેશે અને આ કેવાયસી નું જે છે સેન્ટર એકની બદલે 2-3 કરો, કેમ કે નાના નાના બાળકો અને બીજા ઘણા તકલીફ ભોગવીને આવી રહ્યા છે।